વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે। કોઠી ફળિયા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિક લોકો ત્રસ્ત બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય સમયથી તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિને લઈને સ્થાનિકોએ ભેગા મળી વિરોધ વ્યક્ત કર્યો હતો અને આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। લોકો દ્વારા પાણી નહીં તો વોટ નહીં જેવા નારા લગાવવામાં આવ્યા હતા। સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। આજે આ સમસ્યા 15 વર્ષ પહેલાની જ છે। માનો કે 15 વર્ષ પહેલા લાઈન બદલાઈ, અમારે લાઈન બદલી ખરી, પણ પાણી એટલું દૂષિત ને એટલું ખરાબ આવે છે, પીવા લાયક તો છે જ નહીં, અત્યારે જોવા લાયક નથી, એને સૂંઘવા લાયક બી નથી પાણી। તો પછી છોકરાઓને બીમારી અત્યારે તમે એવું કહો છો કોરોના નીકળે છે, કોરોના આ કોર્પોરેશનમાં જ કોરોના છે, બીજો કઈ કોરોના નથી, કોઈ રોગચાળો નથી આવતો, કશું જ કશી વાતે આવતું નથી, પણ પાણી પીવાથી બધું જ થાય। જીવન જરૂરિયાત વસ્તુ શું છે? પાણી છે। નાવા ધોવાથી મોડીને બધું જ પાણીથી થાય છે, તો પછી શું કરવાનું? રાંધવાનું તોય પાણીથી, આ જ પાણીથી કરવાનું છે। બોલો, બીમાર તો જો શરદી ખાંસી ઉધરસ તો કોઈને મળતી જ નથી, બરાબર છે? દવાખાનામાં જાય તો કોરોના કઈ રિપોર્ટ કાઢી કાઢે છે, એટલે અત્યારે ડોક્ટરોનું કોઈ એ નહીં, બધા પોતપોતાના માટે જ છે, એવું સમજી લેવાનું, કોઈ જનતા માટે છે નહીં। બેન, આગામી સમયમાં ચૂંટણી પણ આવી રહી છે, શું કહેશો? આગામી સમય જો ચૂંટણી આવી હશે, અમારી લાઈન બદલાશે, નવી લાઈન પેલું કામ થશે તો અમે વોટ આલવા બહાર નીકળીશું, બાકી આ ફરિયાની અંદર અમે વોટ આલવા કોઈને બહાર નીકળીએ નહીં। અને એવું સમજી લેવાનું કે અમે વેરાઈ બી ભરવા તૈયાર નથી। ઘર જેને ઉચકી લઈ જવું હોય લઈ જાય, લાઈનો ખોદી લઈ જાય તો કોર્પોરેશન લઈ જાય, લાઈટ બંધ કરી દે, જે કરવું હોય કરે, પણ અમે વેરા બી ભરવાના નથી। જો લગીન અમારો પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે તો એ લગીન કઈથી વેરા ભરવાના? લાઈટ બિલ ભરીશું તો વેરો કઈથી ભરવાના અમે? એટલે આ સમસ્યાનો હલ પાણી જ છે। પાણીનો સમસ્યાનો હલ થશે ને તો રોડ રસ્તા બી ચેક કરી લો આવીને, બધી સમસ્યા અમારી છે, પણ મેન તો પાણી જ છે। અમારી જીવન જરૂરિયાત વસ્તુ પાણી છે, તો અમારે પાણીની જ સમસ્યા સોલ્વ કરશે તો જ અમે અહીં કોઈને વોટ આલવા નીકળીશું, બાકી અમારા વોટ ફેલ જશે, કોઈ વોટ આલવા નહીં। મેં સુધાબેન ચાવડા।